જેએનયુ ફરી ચર્ચામાં નાણાકીય સંકટને લીધે સંપત્તિ વેચવાનો પ્લાન બનાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા। દેશની ટોચની યુનિવર્સિટી પૈકી એક જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, જેમાંથી ઉભરવા યુનિવર્સિટી પોતાની બે ટોચની સંપત્તિ વેચવાની યોજના બનાવી રહી છે। આ પગલું યુનિવર્સિટીના સંચાલનને સમર્થન આપવા માટે મૂડી એકત્ર કરવા અને સ્થિર આવક સ્ત્રોત ઊભો કરી શકે છે। જોકે જેએનયુના વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટીના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે। તેમનું માનવું છે કે જો જેએનયુ તેનું ગેસ્ટ હાઉસ વેચી દેશે તો લીઝ પર આપશે તો વિદેશી મહેમાનોને હોટલમાં રોકાવવું પડશે, તેનું બિલ કોણ ચૂકવશે? યુનિવર્સિટી આ મિલકતને ખાનગી સંસ્થાઓને રીડેવલપમેન્ટ અને અથવા તો લીઝ પર આપવાનું વિચારી રહી છે। આ મિલકતોમાં એક મંડી હાઉસ ખાતે આવેલ ગેસ્ટ હાઉસ છે, જે જેએનયુના મુખ્ય સ્થળોમાંનું એક છે। જેએનયુના સૂત્રોના જણાવ્યા અનુસાર ગેસ્ટ હાઉસનો ઉપયોગ લાંબા સમયથી યુનિવર્સિટીના કોઈ ખાસ કામ માટે કરવામાં આવી રહ્યો નથી। તેમ છતાં આ ગેસ્ટ હાઉસની જાળવણી સાથે સંકળાયેલા કર્મચારીઓને પગાર હજુ પણ યુનિવર્સિટીના બજેટમાંથી જ ચૂકવવામાં આવતો હોવાથી આર્થિક બોજ વધી રહ્યો છે। જેએનયુએસયુ આ મુદ્દે શિક્ષણ મંત્રાલય બહાર વિરોધ પ્રદર્શન કરવાની પણ યોજના બનાવી રહ્યું છે।